સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 11/1/2026 ને રવિવાર. પોષ વદ 8મ તિથિ છે. આજનો દિવસ સવારે 10:21 સુધી શુભ છે. એટલે જે કંઈ કાર્ય કરવું હોય તે સવારે 10:21 સુધીમાં તમે કરી શકો છો. ત્યાર પછી અશુભ દિવસ છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ તિથિ સવારે 10:21 પૂર્ણ થઈ જાય ત્યાર પછી નોમ થાય છે. આજે બાળકનો જન્મ થાય છે, નક્ષત્ર ગણાય છે ચિત્રા નક્ષત્ર આજે સાંજે 6:12 પૂર્ણ થઈ જશે. ચિત્રા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લો. એ લોકોના જીવનમાં બહુ સંઘર્ષ થાય છે અને બધું ડબલ વાર થતું હોય છે. નુકસાન પણ ડબલ વાર, લાભ પણ ડબલ વાર. આજે સાંજે 6:12 પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં યોગ આજે સાંજે 5:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 10:21 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા રાશિની અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. પરંતુ મિત્રો, રાશિ બદલાય છે એટલે થોડું ધ્યાન રાખો. આજે મળસ્કે 4:53 પહેલા જે બાળકનો જન્મ થાય છે એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ આજે સવારે 4:53 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિની અક્ષર આવે છે ર ને તો. તુલા રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનો બહુ જ મહિમા છે, બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તે પ્રમાણે જીવનનું ઘડતર થતું હોય છે. માટે એની યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. મિત્રો, આજે સવારમાં સૌથી પહેલા ઉઠીને આજનું સુકન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, કોઈ ધંધો કરવા માટે જઈ રહ્યા છે, કોઈ આજે રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો આજે ઘરેથી નીકળતા પહેલાં આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના સુકન પ્રમાણે સુકન કરીને નીકળો. સારામાં સારી સફળતા મળશે. અથવા તમે આજે કોઈ કાર્ય કરવા માટે ન જવાનું, રૂટિન કાર્ય માટે તમે જઈ રહ્યા છો તો આજે આટલું તો ચોક્કસ કરીને નીકળવાનું કે સવારે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો. પિતાનો હોય પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને દરેક જણા પગે લાગવું જોઈએ. તમારા દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે કારણ કે ચિત્ર નક્ષત્ર પણ છે અને આજે સૂર્યનારાયણ ભગવાનનો રવિવાર પણ છે. આજે ભગવાન સૂર્યને પાણી ચડાવો છો ત્યારે લોટાની અંદર 7 વઘારના મરચાના બી નાખી દેવાના. વઘારના મરચાના જે બી આવે 7 એ નાખી એક કરણનું ફૂલ મળે તો તે અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. તો એનાથી સૂર્યનારાયણ ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે ઘરેથી નીકળતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાની કે મારી સાથે મારા દરેક કાર્યમાં રહેજો અને પછી ઘરેથી નીકળો, સારી સફળતા મેળવી શકશો. એમ તો આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજે રવિવાર છે. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહદોષ પિતૃદોષમાંથી મુક્તિ મળતી હોય છે અને નિત્ય પાપમાંથી પણ મુક્તિ મળે છે. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાથી માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, બહાર સારું ભોજન કરવું જોઈએ, આનંદ ઉત્સાહથી આજનો દિવસ નીકાળવો જોઈએ. ફરવા જાઓ છો બધા પણ તારી મારી કરીને એકબીજાનું મન દુઃખ થાય એવા કોઈ કાર્ય ન કરો. એનાથી લક્ષ્મીજી રૂઠી જાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે જે તમને કહી દઉં. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ છે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ છે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ છે અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારામાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે સવારે 10:21 પહેલાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ કરી શકો છો. આજે કરેલા કાર્યને વારે ઘડી કરવાનો યોગ ઊભો થાય છે. પણ આજે કોઈ પણ એવો મોટો ધંધો ચાલુ ન કરો જે લાંબા સમયનું સુખ પ્રાપ્ત કરાવી શકતો હોય, કારણ કે એ ટકશે નહીં, તૂટી જશે. ધારો કે કોઈની સાથે દોસ્તી કરો છો તો દોસ્તી લાંબો સમય સુધી નહીં ટકે, તૂટી જશે. મેરેજ કરો છો અને જો કુંડલીમાં 2 મેરેજના યોગ હોય તો લાંબો સમય સુધી નહીં ટકે, છૂટાછેડા થઈ શકે છે. આજે પિકનિકમાં બહાર ફરવા જવા માટે ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ પર સાઇન આજે ન થઈ શકે. આજના દિવસે કોઈ પણ ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે સરસ દિવસ. ગાડી, વાહન, ઘર, મોટર લઈ શકાય છે, પણ ગૃહ પ્રવેશ માટે બિલકુલ ના છે, ન કરી શકાય. આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો, નતર પ્રેમમાં તિરાડ પડી શકે, ભાઈ ભાંડુ વચ્ચે લડાઈ ઝઘડો થઈ શકે છે. આવું બધું જે ફળ છે તે આજે સાંજે 6:12 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 6:12થી લઈ આવતીકાલે રાત્રે 9:05 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો નહીં મળે, મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તે કાર્યમાં સારી સફળતા મળવાને કારણે કાર્ય કરવાની ધગશ જાગે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ છે ને યોગ્ય નથી. સવારે 10:21 સુધી શુભ છે, એટલે કોઈ કાર્ય કરશો નહીં. પણ છતાં આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એમાં ઘણું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. પણ આજના દિવસ માટે યોગ્ય નથી. આ જે સમય છે નક્ષત્રનો, યોગનો, એ આવતીકાલે સવારે 9:05 સુધી સારો છે. પણ આજે સાંજ સુધી બહુ યોગ્ય સમય, જ્યાં સુધી આવતીકાલે બપોરે 12:43 સુધી બહુ યોગ્ય સમય નથી. આવતીકાલે બપોરે 12:43થી રાત્રે 9:05 સુધીનો સમય શુભ રહેશે. એટલે તે સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો શું ફળ પ્રાપ્ત થાય તે પણ આપણે જોઈ લઈએ. તે સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. આ દિવસે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે. આખા દિવસમાં આજે પણ અને આવતીકાલે પણ તમે ભગવાનની પૂજા અર્ચના કરવા માટેનો ઉત્તમ સમય ગણાશે, કારણ કે આ સમયગાળા દરમિયાન કરેલી વસ્તુ, માંગણી કરેલી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. આજે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન થઈ પિયર આવ્યું અને પહેલી વાર પછી લગ્ન પછી સાસરે જાય છે, તે સાસરામાં ખૂબ સુખી થતી હોય છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે, પિકનિક પાર્ટીનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે, પણ સ્ત્રી વર્ગથી થોડું દૂર રહેવું. આજના દિવસે આખો દિવસ આ રીતનો રહેશે. પરંતુ હું આગળ કહી ગયો તેમ આજે સવારે 10:21 સુધી શુભ સમય ગણાશે. બાકીના સમય બને ત્યાં સુધી અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવું પડે એમ હોય તો આપણે શુકન કરીને કામ કરવા જઈ શકો છો. મારા યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો જોઈ અને યુટ્યુબ ચેનલ પર જ મને જય સોમનાથ તમે કોમેન્ટ્સમાં તમે જે દેવને માનતા હોય તેનું નામ લખી શકો છો. આપણી જે યુટ્યુબની અંદર હું ખાસ કરીને અત્યારે સંકલ્પ મૂકું છું, એ સંકલ્પ કરીને જો તમે પૂજા કરશો તો તમને કાર્યમાં સિદ્ધિ મળશે. સંકલ્પ પૂરો થાય એટલે મને તરત જય સોમનાથ લખીને મોકલાવી દો. હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરી દઈશ કે તમારું કાર્ય સિદ્ધ થાય. ચમચીમાં પાણી લીધો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભ કૃષ્ણ પક્ષે અષ્ટમીયાયામ ભાનુવાસરણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग,
युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી,
મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.